ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં છો? હા, તો હવે તમારું વેકેશન સ્કૂલનું પડી ગયેલું છે. જો કે વેકેશન જ ચાલતું હતું અને પાછું તમારે વેકેશન જ ચાલુ થયું છે. તો આપણે તો આપણું કામ ધીમે ધીમે આગળ વધારતા જ છીએ ને વધારતા જ રહેશું. તો આજે આપણે સમજીશું કોણીય વેગમાન. આપણે ચાક ગતિને સ્ટડી કરતા છે ને. તો ચાક ગતિમાં વેગ v ની જગ્યાએ કોણીય વેગ ઓમેગા લીધેલો છે. બરાબર? ઓકે. પછી તેવી જ રીતે બળની જગ્યાએ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે બળ એ રેખીય ગતિનો ઘટક છે. તો એ બળની જગ્યાએ ચાક ગતિમાં આપણે ટોર્ક ભણેલા હતા અને ટોર્ક ને લીધે પદાર્થ એ ચાક ગતિ કરે, એટલે ચાક ગતિને જવાબદાર ઘટક એ ટોર્ક હતો ને એના માટે આપણે સિમ્બોલ આપેલું હતું ટોર્ક. તો ટોર્ક નું સૂત્ર શું હતું? તો ટોર્ક ટો બરાબર r ક્રોસ એટલે સદિશ ગુણાકાર. એ બળની જગ્યાએ આવેલો ને. હા, એટલે બળ F સાથેનો સદિશ ગુણાકાર હતો. તો એ આપણે સમજેલા છે. ઓકે. તેવી જ રીતે આજે આપણે સમજીશું કોણીય વેગમાન. એના માટે સિમ્બોલ છે L. હા, હવે સમજો આપણી વાત કે રેખીય વેગમાન એ ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં નહીં હતું. તમે પાંચમું ચેપ્ટર સ્કૂલમાં ભણ્યા, ત્યાં રેખીય વેગમાન એટલે મોમેન્ટમ, ઇંગ્લિશમાં લિનિયર મોમેન્ટમ. તો રેખીય વેગમાન p બરાબર, તમે સમીકરણ હતું p બરાબર m * v, દળ ગુણ્યા વેગ. ભણી ગયા છો ને? હા. તો એ રેખીય વેગમાન p હતું. તો એ રેખીય વેગમાન p એટલે m * v. ઓકે. તો આજે આપણે સ્ટડી કરીશું રેખીય વેગમાનની ચાક માત્રા, એટલે રેખીય વેગમાનનો કોણીય ઘટક, તે કોણીય વેગમાન. એના માટે આપણે સિમ્બોલ L આપ્યો ને રેખીય વેગમાનની જગ્યાએ આવ્યું. ઓકે. તો આપણે લાસ્ટ ટોર્ક વાળી થિયરીની જેમ જ એક યામાક્સ પદ્ધતિ લીધી, એટલે આ x અક્ષ, આ y અક્ષ અને આ ઉગમ બિંદુ. પછી ત્યાંથી કોઈ કોણ લીધો a બિંદુ આગળ, તો એનો સ્થાન સદિશ આપણે r સદિશ બતાવ્યો. બરાબર? અને એ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો એને વેગ હોય તો v સદિશ, ને જે દિશામાં વેગ હોય તે જ દિશામાં વેગમાન p બરાબર mv હોય. તો એ આપણે આ દિશામાં લીધું વેગમાન p સદિશ. તો આ r સ્થાન સદિશ અને આ p સદિશ, વચ્ચેનો ખૂણો આ થીટા લઈ લીધો આપણે. બરાબર? તો કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની ચાક માત્રા. તો જેવી રીતે ટોર્ક એટલે બળની ચાક માત્રા, એટલે r ક્રોસ f લીધેલું. બરાબર? તેવી જ રીતે કોણીય વેગમાન L એ રેખીય વેગમાનની જગ્યાએ આવ્યું ને, એટલે r ક્રોસ શું લેવાશે? p લેવાશે. એટલે L બરાબર r ક્રોસ p. L બરાબર r ક્રોસ p થયું એને. બરાબર? અને r ક્રોસ p એટલે rp sin θ સદિશ ગુણાકાર એટલે sin θ. જ્યાં p એટલે રેખીય વેગમાન, એનું સૂત્ર આવે m * v, દળ ગુણ્યા વેગ.
અને આ થીટા જે છે તે સ્થાન સદિશ અને વેગમાન વચ્ચેનો ખૂણો છે. બરાબર. ઓકે, હવે મારે જો આ આકૃતિ માટે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની જગ્યાએ હોય એટલે r ક્રોસ p કર્યું. જેવી રીતે ટોર્ક એ બળની જગ્યાએ આવે એટલે ટોર્ક ટો સદિશ બરાબર r ક્રોસ f કરે. તેવી જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની જગ્યાએ બરાબર એટલે L બરાબર r ક્રોસ p કર્યું. ઓકે, તો હવે આ જે કોણીય વેગમાન જે છે તે સદિશ રાશિ કહેવાય. બરાબર ને આ આકૃતિ માટે આપણે કોણીય વેગમાનની દિશા તે r ક્રોસ p ની દિશા થાય. બરાબર. બોલો હવે આ આકૃતિ માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ કરી અને કાં તો સ્ક્રૂનો નિયમ કરી તો એમાં r ક્રોસ p ની દિશા કે બાજુ આવે તો આ સ્થાન સદિશ આ રેખીય વેગમાન p તો જમણો હાથ r ને p તરફ ફેરવતા એટલે જમણા હાથમાં આ આંગળીઓ r થી p બાજુ ફેરવીશું એમ તો અંગૂઠાની દિશા તે સમતલને લંબ બહારની તરફ આવી. બરાબર. તો આ અંગૂઠાની દિશા તે કોણીય વેગમાનની દિશા થાય. બરાબર. હવે જો આ જ વસ્તુ સ્ક્રૂના નિયમથી કરવાનું તો આ સ્ક્રૂ આપણે અહીંયા મૂકી દીધું. r ક્રોસ p ની દિશામાં આપણે સ્ક્રૂ ફેરવવાનું એટલે r ક્રોસ p એટલે m સ્ક્રૂ ફેરવવાનું. ઓકે, તો આપણે m સ્ક્રૂ ફેરવીએ તો આ સ્ક્રૂ ઢીલું થાય એટલે ઉપર તરફ આવે એટલે સમતલને લંબ ઉપર તરફ બહાર તરફ તે તમારા કોણીય વેગમાનની દિશા થાય. સમજ પડી ને? જો આ વેગમાન મેં નીચે બતાવેલું હોતે તો જમણા હાથની આંગળીઓ મેં નીચે તરફ ફેરવતે આ તરફ r થી p તરફ એટલે m તો અંગૂઠો અંદર તરફ જાય તો કોણીય વેગમાન સમતલને લંબ અંદર તરફ મળતે. ઈઝી છે ને? બધું સમજીને આવ્યા ને ધીમે ધીમે ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે આનો એકમ બનાવીએ. ઓકે, તો એકમ કેવી રીતે બનાવાય તો જે સૂત્ર છે બેના તમારે એકમો મૂકવાના. r ક્રોસ p એટલે r એટલે સ્થાન એ મીટરમાં આવે. ઓકે, ગુણ્યા p એટલે વેગમાન p બરાબર mv પાંચમું ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જ છે. m એટલે માસ દળનો એકમ kg ઇન્ટુ વેગનો એકમ મીટર પર સેકન્ડ. ઓકે, તો બોલો કોણીય વેગમાનનો એકમ શું બન્યો kg ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ બન્યો. બોલો સમજ પડી? હા. અને પારિમાણિક સૂત્ર બનાવવાનું હોય તો આપણી પાસે આ ત્રણ છે જ ને એટલે MLT ફોર્મ MLT ક્યાંથી બને? અહીંયાથી બનશે. kg એટલે માસ, m1 મીટર એટલે લંબાઈ માટે એટલે l પણ અહીંયા મીટરનો સ્ક્વેર છે એટલે l2 અને સેકન્ડ એટલે ટાઈમ એ તો છેદમાં આવે t1 ઉપર આવશે તો t-1 થશે. ઈઝી હતું. બરાબર. સમજ પડી તમને? ઓકે, તો r ક્રોસ p એટલે નિશ્ચાયક વાળો જો ગણતરી કરો તો તમે કોણીય વેગમાનના ઘટકો શોધી શકો. તો એના ઉપરથી બેઠો થિયોરેટિકલ દાખલો છે તે છે સ્વાધ્યાયનો 6થો 2 માર્ક્સ માટે પૂછી શકાય. હા, તો જોજો x y અને z ઘટકો સાથે સ્થાન સદિશ છે r તો સ્થાન સદિશના ઘટકો આપણે x, y, z લઈ લીધા. બરાબર. ઓકે, અને px, py અને pz ઘટકો સાથે વેગમાન છે p તો વેગમાન p ના ઘટકો px, py, pz લઈ લીધા. ઓકે, તો કોણીય વેગમાનના ઘટકો શોધો. આપણે શું શોધવાનું છે? કોણીય વેગમાનના ઘટકો.
ચાલો તો કોણીય વેગમાન શોધવાનું તો r ક્રોસ p કરવાનું. r ક્રોસ p એટલે નિશ્ચયક i j k. હવે આ સદિશના ઘટકો તો એ કયા છે? x y z. અને વેગમાનના ઘટકો તો વેગમાનના ઘટકો કયા છે? તો px py અને pz છે આવી રીતે. બરાબર. ચાલો હવે આપણે નિશ્ચયક વાળી ગણતરી તમને આવડે ને? તો i કેપ પછી બ્રેકેટ j કેપ વાળું માઈનસ j કેપ પછી બ્રેકેટ વત્તા k કેપ પછી બ્રેકેટ થયું. ઓકે તો i કેપ ની સાથે ગુણાંકમાં કોણ આવે? તો i કેપ વાળા ઉપર આપણે આંગળી મૂકીએ તો આ લોકોના ગુણાકાર એટલે ypz માઈનસ zpy ypz માઈનસ zpy ypz માઈનસ zpy. ચાલો પછી j કેપ ની સાથે ગુણાંકમાં કોણ આવશે? તો xpz zpx xpz માઈનસ zpx. બરાબર. અને તેવી જ રીતે આ k કેપ ની સાથે કોણ આવશે ગુણાંકમાં? તો k કેપ ની સાથે આ લોકો આવશે xpy માઈનસ ypx. બોલો આવી રીતે થયું. તો આ આપણે શું શોધ્યું? કોણીય વેગમાનના બધા ઘટકો શોધ્યા. એટલે આ x ઘટક કહેવાય, આ y ઘટક કહેવાય અને z ઘટક કહેવાય. બરાબર. તો કોણીય વેગમાનનો x ઘટક એટલે Lx. ચાલો x ઘટક i કેપ સાથે જે ગુણાયેલો છે તે કહેવાય. ઓકે તો એ x ઘટક કયો આવ્યો? તો ypz માઈનસ zpy. આ i કેપ સાથે ગુણાયેલો છે તે કોણીય વેગમાનનો x ઘટક કહેવાય. ઓકે પછી કોણીય વેગમાનનો y ઘટક. ઓકે તો આ માઈનસ છે ને, આપણે તો પ્લસ j કેપ વાળા લેવાનું. તો આ માઈનસ છે એટલે આનો ઉલટો લખશું આપણે y ઘટક. ઓકે તો આનો ઉલટો લખવાનું એટલે શું લખાશે? zpx માઈનસ xpz. બરાબર. તો આ કોણીય વેગમાનના ઘટકો એટલે y ઘટક બી થઈ ગયો અને કોણીય વેગમાનનો z ઘટક એટલે Lz. બરાબર. તો આ k કેપ સાથે જે ગુણાયેલું છે k કેપ એ z અક્ષ માટેનો એકમ સદિશ. તો આ કોણીય વેગમાનનો y z ઘટક થશે. તો એ કયો આવવાનો? તો xpy માઈનસ ypx. બરાબર. તો આ કોણીય વેગમાનના ઘટકો શોધાઈ ગયા. ઓકે હવે એ લોકો શું કહેતા છે કે જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે, x અને y સમતલમાં જ ગતિ કરે એટલે z સમતલમાં ગતિ નહીં કરે, તો કોણીય વેગમાનને z ઘટક જ હોય તેમ સાબિત કરો. આ તો એક જ લાઈનમાં થઈ છે. અહીંયા એ લોકો શું કહેતા છે? જો કણ માત્ર xy સમતલમાં જ ગતિ કરતો હોય, આ એક લાઈનમાં સાબિત કરવાનું છે. જો xy સમતલમાં જ જો કણ ગતિ કરતો હોય, હા ને, તો x અને y સમતલ એટલે x અને y ઘટકો જ આવે, z ઘટક નહીં આવે. હા, એટલે આપણે સ્થાન સદિશનો z ઘટક 0 લેશું અને સ્થાન સદિશનો આપણે z ઘટક 0 લીધો એટલે x અને y સમતલ જ છે, z નથી, એટલે z ઘટક પણ 0 લેશું અને વેગમાનનો બી z ઘટક 0 લેશું અને pz બરાબર પણ શું આવશે? 0 થાય. બરાબર. તો જો z અને pz બરાબર 0 લેવાનું, તો બોલો Lx બરાબર કેટલા આવવાના?
હા ને, તો Lx બરાબર શું આવશે? તો ભાઈ જો આમાં pz ઘટક છે, આમાં z છે, તો 0 0 0 - 0 0 એટલે x ઘટક કોણીય વેગમાનનો 0 થઈ ગયો. બરાબર. ચાલો તેવી જ રીતે y ઘટક કોણીય વેગમાનનો, તો z છે 0, pz છે 0 0 - 0 0. હા ને, અને Lz બરાબર ઓકે, અને Lz બરાબર તો જવાબ આવવાનો, કે Lz માં જો અહીંયા z ઘટક છે નથી, કેમ કે xy સમતલમાં જ ગતિ કરતા x અને y વાળા ઘટકો છે, તો એ જ આવવાનું. તો xpy માઈનસ ypx. હા, તો જો એને સાબિત થઈ ગયું કે જો xy સમતલમાં જ ગતિ કરે તો આપણે z ઘટકો શૂન્ય લીધા, તો કોણીય વેગમાનને z ઘટક જ હોય તેમ સાબિત કરો. જો કોણીય વેગમાનને માત્ર કયો ઘટક આવ્યો? z ઘટક આવ્યો. બરાબર. માટે આથી xy સમતલમાં ગતિ માટે કોણીય વેગમાનની માત્ર કયો ઘટક છે? z ઘટક મળે. તે આજે સાબિત કરવાનું હતું તો થઈ ગયું સાબિત. તો આ 2 માર્ક્સનો નંદો દાખલો થઈ ગયો નિશ્ચાયકને આધારિત r ક્રોસ p ની ગણતરી પરથી. ક્લિયર? હા ને, ઓકે. અને હવે લાસ્ટ ટોપિક, તે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો નિયમ તમને ખબર? 5મા ચેપ્ટરમાં ભણી ગયા ને સ્કૂલમાં, કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ F એ વેગમાનમાં થતા ફેરફારના દર જેટલું હોય. એટલે નિયમ કયો હતો? ન્યૂટનના ગતિનો બીજો નિયમ કયો હતો? તો F બરાબર રેખીય ગતિનો નિયમ કયો હતો? F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t હતો. બરાબર. તો બોલો ચાક ગતિ માટે આ નિયમ શું આવશે? તો ચાક ગતિ માટે અહીંયા શું આવશે? બળની જગ્યાએ શું આવશે? બળની જગ્યાએ ચાક ગતિમાં શું આવે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, આ રેખીય વેગમાનનો ફેરફાર છે તો અહીંયા કોણીય વેગમાનનો ફેરફાર એટલે dl ડિવાઇડ બાય ડેલ્ટા t. તો જો આ રેખીય, આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, તો આ પણ ન્યૂટનના ગતિનો જ બીજો નિયમ છે, પણ આ રેખીય ગતિનો છે. 5મા ચેપ્ટરમાં ભણ્યા તો આ ચાક ગતિનો આવવાનો. તો આ વસ્તુ આપણે સાબિત કરીએ. બરાબર. તો જો આ વસ્તુ આપણે કેવી રીતે સાબિત કરી? તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ કોણીય વેગમાન, હા, તો કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p છે. બરાબર. ઓકે. હવે આ ડેલ્ટા ડેલ્ટા વાળું છે તો બંને તરફ ડેલ્ટા t સાપેક્ષે આપણે પેલું વિકલન કરી લઈએ. ઓકે. તો બંને તરફ એટલે બંને બાજુ t સાપેક્ષે વિકલન લેશું. બંને તરફ લેવાનું. ઓકે. તો વિકલન લેતા. બરાબર. ચાલો તો બંને તરફ વિકલન લો તો આ બાજુ શું આવશે? dl by dt. બરાબર. સમજ પડે છે કે તમને? હા, જો આ આપણું કયું સૂત્ર મેળવવાનું છે? ટોર્ક ટો બરાબર ડેલ્ટા L by ડેલ્ટા t. તો જો હા, એક બાજુ ડેલ્ટા L by ડેલ્ટા t આવી ગયું. ઓકે. તો આ ડેલ્ટા L by ડેલ્ટા t આવી ગયું is equal to, તો આ બાજુ t સાપેક્ષે વિકલન એટલે d dt of r cross p.
બંને બાજુ t સાપેક્ષ વિકલન લીધું. જો એક બાજુનું તો આવી જ ગયેલું છે એટલે dl dt is equal to આ બાજુ t સાપેક્ષ વિકલન માટે બે ભૌતિક રાશિઓ છે તો એ આપણે કેવી રીતે કરશું? તો એકવાર r વાળાનું વિકલન રાખીએ અને બીજી વાર p વાળાનું વિકલન રાખીએ. એટલે જો કેવી રીતે કરીએ કે ચાલો ભાઈ એટલે પહેલી વાર આપણે શું કરીએ dr dt ક્રોસ p એટલે પહેલી વાર આપણે dr dt અને p ને એમ જ રાખ્યું બરાબર. તો વત્તા બીજી વાર આપણે શું કરશું r ને એમ જ રાખશું r ને એમ જ રાખીએ અને p નું વિકલન કરીએ એટલે dp dt. સમજ પડી? ઓકે તો dl dt. હા હવે આ જે છે તે જોજો આ dr dt સ્થાનનું t સાપેક્ષ વિકલન. બોલો સ્થાનનું વિકલન કરો તો શું મળે? વેગ. ઓકે તો વેગ v ક્રોસ p બરાબર વત્તા r સદિશ ક્રોસ. હા જોજો આ સ્થાનનું વિકલન કર્યું એટલે આ વેગ છે. હવે આ જે વસ્તુ છે તે તો તમારા ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે 5મા ચેપ્ટરમાં કે બળ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો dP બાય dt એટલે બળ કે નહીં? બળ ને સમજ પડે છે ને? ઓકે તો પછી એને આ જે છે તે બળ કહેવાય r ક્રોસ f બરાબર. એટલે હવે જો આ વેગ અને વેગમાન આપણે તમને ખબર કે વેગ અને વેગમાન જો r ક્રોસ f એટલે ટોર્ક. ટોર્ક તો એટલે r ક્રોસ f એટલે આ ટોર્ક આવવાનું તો ટોર્ક તો બરાબર dl dt. તો આની વેલ્યુ 0 આવવી જોઈએ. તો ભાઈ આપણને ખબર કે વેગ અને વેગમાન એ તો એક જ દિશામાં હોય. જે દિશામાં વેગ હોય એ જ દિશામાં વેગમાન હોય. તો આ vp sin θ આવે આનું સૂત્ર ને બે સમાંતર તો sin 0 θ બરાબર 0 sin 0 કેટલું આવે 0. એટલે આના માટે આપણે લખવાનું હોય એટલે હવે v અને p વેગ અને વેગમાન એક જ દિશામાં આવે એટલે એક જ દિશામાં હોવાથી એનો સદિશ ગુણાકાર v ક્રોસ p એ તો 0 આવે બરાબર. એટલે એ વસ્તુ તો 0 થઈ ગઈ અને આ જે વસ્તુ છે તે તો r ક્રોસ f એટલે સ્થાન સદિશ ગુણ્યા બળ. તો એ બળની ચાર્જ માત્રા એટલે ટોર્ક કહેવાય. ઓકે તો માટે dl dt is equal to 0 plus અહીંયા ટોર્ક આવે ટોર્ક r ક્રોસ f એટલે ટોર્ક. ઓકે એટલે માટે ટોર્ક તો બરાબર શું આવ્યું dl dt. બોલો સમજ પડી? ઓકે તો આ જે સૂત્ર છે તે F બરાબર dP dt. તો એ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. તો રેખીય ગતિ માટે બળની જગ્યાએ ટોર્ક ને રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન. તો આ પણ ન્યૂટનના ગતિનો બીજો નિયમ જ છે પણ કેવી ગતિ માટે? ચાક ગતિ માટે. ઓકે તો એ લખી દઈએ કે જે ન્યૂટનનો ચાક ગતિ માટે નો કયો નિયમ છે? બીજો નિયમ છે. બોલો સમજ પડી ટોપિકમાં? ક્લિયર? બરાબર. ઓકે તો આના પછી આપણે સમજીશું દળની જગ્યાએ
દળનું માપ એ ચાક ગતિ માટે, તો એ જડત્વની ચાક માત્રા એ એક ટોપિક છે ને એ ટોપિક જ્યારે સમજ પડશે ને પછી ઘણા બધા દાખલાઓને આપણે સોલ્વ કરી શકીશું. ક્લિયર થશે? ઓકે, તો આટલી વસ્તુ તમે પૂરી કરજો. હા ને, આ તો જસ્ટ સમજાવવા માટે હતું, એટલે આ નથી લખવાનું. આવડશે? બરાબર, તો આટલું કામ તમે પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.